श्री कृष्ण कन्हैया लाल की जय દ્વારિકાધીશ કી જય। તો જોને પ્રથમ પહેલા કોને સમરીએ અને વરી કોના લીધી નામ જોને માત પિતા ગુરુ આપણા અને જોને જય ભગવાન તો જોને દુંધાળો દુઃખ ભંજનો જરે તો જોને દુંધાળો દુઃખ ભંજનો અને સદાય બાળવેશ ને ધીરે પ્રથમ પહેલા સમરીએ ને ધીરે ગૌરી પુત્ર ગણે કોણ જોને ગૌરી તારા પુત્ર ને અરે ગૌરી તારા પુત્ર ને અને મધુરા સમરે જોને મોર આધારે સમરે બ્રાહ્મણ વાનીઓ અને ઓલા રાતે સમરે ચોર પણ જોને સદા ભવાની ચાય કરો અરે સદા ભવાની ચાય કરો અને મારી સન્મુખ રહો ગણેશ એવા પંચદેવ રક્ષા કરો એ દાદા બ્રહ્મા વિષ્ણુમય બોલો દ્વારિકા તમારું વધારે ને એટલે એવું થાય
बनती कारना श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम
પછી તારી પાઘડી વખાણું અરે ગાય બાજુ બન બેરે કાને બાપા ચાલે ચમકતી જલા રે તારી બાપા રે તારી જલા રે તારી ચાલ ને વખાણું કે પછી તારી મોજરી વખાણું જલારે તારી ચાલ ને વખાણું કે પછી તારી મોજરી વખાણું જલારે તારી ચાલ
अलबेला केला जबीला जोगाळा अरे करीवाणी तो काही दीदीचे पारमा खोयनी दीदीचे अलबेला केला जबीला जोगाळा जळ जुमनानी जारीचे अजमन मंगलकारीचे हो अलबेला केला जबीला जोगाळा अरे मुरवत माकाननु पीळू छे जीव मंगळनु तेरू छे अलबेला केला जबीला जोगाळा अरे जीवन यावो जमवाने रमतूर गमेर रमवाने ओ अलबेला केला जबीला जोगाळा बुद्धीनो रखताकजो चिंतानी के नाकजो पवन भुवावी वाकजो जैसे ब्रह्मी दर्शनदार चामुंडानी सर्वी नूय દસનો આજે બર્થડે છે તો આપણે બધા ભેગા થઈને એને વિશ કરીએ બધા એક સાથે હેપી બર્થડે એને કહીશું અને એના માટે એક નાનકડું સોંગ કહીશું આપણે બાર બાર દિન ये आए बार बार दिन ये गाए तुम दियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर दस हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर दस हैप्पी बर्थडे टू यू हैप्पी
ગણપતિ દાદાની જય, રોમાપીર મહારાજની જય, ખોડિયાર માત કી જય, અંબે માત કી જય, अपने अपने गुरु महाराज की जय, अपने अपने मात पिता की जय, धरा भौम की जय, भजन कराने वाले की जय, भजन करने वालों की जय। नमः पार्वती पते हर हर महादेव हर हर। અહીંયા શિવ ભજન મંડળનો આપણે બનાવેલું છે તો અધિક માસ ચાલુ છે, કોઈને પણ ભજન બોલાવવું હોય શિવ મંડળને તો બોલાવી શકે છે। આ ભજન મંડળમાં કોઈ જાતનો ખર્ચો નથી, તમારે ખાલી પ્રસાદ અને હાર લાવવાનો છે। ભેટ તમારે પ્રેમથી જે મૂકવી હોય તો ના મૂકવી હોય તો પણ વાંધો નહીં, પણ આ અધિક મહિનો છે તો આપણે એવું ઈચ્છીએ કે અધિક મહિનામાં વધારેમાં વધારે ભજન થાય। ભજન કરવું એક લાવો છે, આપણે કોઈ પૈસા કમાવાનો ઇન્ટરેસ્ટ નથી, ખાલી અને ખાલી અધિક માસ નિમિત્તે આપણે ભજન કરવાના છે। તો જે કોઈને પોતાના ઘરે કરાવ હોય તો પણ વાંધો નહીં, અને ઘરે ના હોય ને નીચે કરાવ હોય તો વાંધો નહીં, ખાલી પ્રસાદ અને ભગવાનનો હાર બે વસ્તુ લાવવાની રહેશે। ભેટ તો સ્વૈચ્છિક છે, એ કોઈ ફરજિયાત નથી, પણ હાર અને પ્રસાદ લાવવાનો રહેશે। તો જેને બી ભજન કરાવવા હોય તે આ ટીમમાંથી કોઈને બી કહી શકે છે। તો આપણે આ અધિક મહિનામાં એવી ઈચ્છા છે કે શનિ રવિ તો કરીશું, પણ વચ્ચે વચ્ચે બી કોઈ જો આમંત્રણ આપે તો આપણે ચોક્કસ ભજન કરીશું। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ. ચલો પ્રસાદ પેટી તો ઉડો ઉડો. ઓય જ્યોત. ઓ જ્યોત. મંગા દે.